जय भीम, नमो बुद्धाय, जय भारत। साथियों, मारो જોવો છે કે પ્રથમ ભણ્યા પોતે જ્યોતિબા ફૂલે, પ્રથમ ભણ્યા પોતે, પછી જોતરી દીધી જાતને, સમરૂ સાવિત્રી માથું નમાવી માથું નમાવી મોજ। એટલે પ્રથમ પહેલાં તો કોઈ પણ કામ કરવા માટે આપણે એનું માહિતી તો જોઈએ જ, એની જે સમજણ છે કેળવવી પડે। એટલે પ્રથમ ભણ્યા પોતે, પછી જોતરી દીધી જાતને, સમરૂ સાવિત્રી માથને માથું નમાવી મોજ। માતા સાવિત્રીમાં જે આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિબા ફૂલેની પાસેથી એમને ભણ્યા, જ્ઞાન લીધું, પછી એ જોડાયા। વર્તમાન સમયની અંદર પણ જેને ઓબીસી સમાજમાંથી આવતા હોય, એસટી સમાજમાંથી આવતા હોય, એસટી સમાજમાંથી આવતા હોય કે માઇનોરિટી સમાજમાંથી આવતા હોય, જે પણ લોકોએ જે કામ કરવું છે એના વિશે પહેલાં માહિતી તો એની પાસે હોવી જ જોઈએ। રાજનીતિ હોય, સામાજિકતા હોય, તો થોડીક માહિતી એક સાહિત્યકાર તરીકે તમારી વચ્ચે નથી, બહુ સમજવા જેવી છે। જ્યાં જ્યાં આ માહિતી મૂકી ત્યાં લોકો એવું કહે છે કે આ સમજ અમને ખબર જ નહોતી, આ વાત અમને ખબર જ નહોતી। તો સાથીઓ, ઇતિહાસની અંદર આપણે થોડું ડોક્યું કરીએ કે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે, જળ એ જીવન છે, અને જળની સમસ્યાને કારણે જ ઘણી બધી અન્ય સમસ્યાઓ સર્જાઈ છે। સૌ પ્રથમ તથાગત ગૌતમ બુદ્ધ, ત્યાંથી આપણે શરૂ કરીએ કે તથાગત ગૌતમ બુદ્ધે ઘરનો ત્યાગ કરેલો। આપણે સૌ જાણીએ છીએ કે આપણને એવી વાત ભણાવી કે એક વૃદ્ધ વ્યક્તિને જોયા, એક સ્મશાનમાં જઈ રહેલી ઠાઠડીને જોઈ, એક રોગીને જોયા। આ બધી બાબતો જ્યારે ગૌતમ બુદ્ધે જોઈ એટલે એને ઘરનો ત્યાગ કર્યો। આવું સાંભળે ના જોઈએ સાહેબ। હવે તમે વિચાર કરો કે જે તથાગત ગૌતમ બુદ્ધ 11-12 વર્ષની ઉંમરે ઉદ્યાન એટલે બગીચામાં રમતા હોય અને એના માસિયાઈ ભાઈ ફૂઈના દીકરા કે જે ગણો એ દેવદત્ત તીર મારે છે અને હંસને ઘાયલ કરે છે, અને ઘાયલ થયેલા હંસની મરમ્મત સિદ્ધાર્થ કરે છે। અને એ આખો મામલો રાજની અંદર જાય છે, રાજાની સામે સવાલો થાય છે। પેલો કે આ હંસને મેં માર્યો એટલે આ હંસ મારો, જ્યારે સિદ્ધાર્થ પોતાનો પક્ષ મૂકે છે કે મેં એને બચાવ્યો માટે હંસ મારો। હવે તમે સમજો કે 12 વર્ષની ઉંમરે સિદ્ધાર્થને જીવન અને મરણની વાત તો ખબર જ હતી, પરિચિત હતા। એના લગ્ન થાય છે તો એ સંસારની બાબતોથી પરિચિત હતા, કારણ કે લગ્ન પછી એને રાહુલ નામનો દીકરો થાય છે। એ યુવાન થાય છે ત્યારે દાઢી મૂછો આવે છે। એ દરમિયાનમાં એના પરિવારમાં, ગામમાં, વાસમાં, શેરી મહોલ્લામાં ક્યાંય એના કોઈને મૃત્યુ જોયા જ નહીં। કારણ કે ગૌતમ બુદ્ધ જ્યારે 20 વર્ષના થાય છે ત્યારે એમનું ગામ કપિલવસ્તુ નામના નગરમાં નિયમ હોય છે કે 20 વર્ષના યુવાને ફરજિયાતપણે એમના સ્થાનિક સંગઠનમાં જોડાવું। બાબરે સાહેબ, ફરજિયાત નિયમ, એટલે બુદ્ધને પણ એમના સંગઠનમાં દીક્ષા મળે છે। સંગઠનનો બીજા એવા પણ નિયમ કે ભાઈ સંગઠનના સભ્યોએ આ 4 નિયમો પાળવા, અને સંગઠનનું સભ્યપદ આ 4 નિયમોમાં ન રહે તો રદ થાય। બુદ્ધનું જ્યારે 28મું વર્ષ ચાલતું હતું, એન્ડ ઉપર હતું, એવા સમયે કપિલવસ્તુ નામનું નગર અને આ બાજુ પોલીગ્રામ, જે આપણે અહીંયા ક્યાં મેં વાંચ્યું બહારથી મારે હતું, આપણું જે કોળી શબ્દ છે ગુજરાતમાં કોળી, પણ સાચો શબ્દ કોલીય આવે। જેમ આપણા ક્ષત્રિય સમાજની અંદર ક્ષત્રિય પાછળ ય છે, પણ યનો અક્ષરનો લોપ થવાથી આપણે ક્ષત્રિય કહીએ, ખત્રી કહીએ, એમ કોલીય સાચો શબ્દ હતો, પણ ય અક્ષર હટી જવાથી કોલી અને ગુજરાતમાં આપણે કોળી કહીએ। કોલ આખો વંશ હતો, કોલકાતા જે બન્યું, કોલ્હાપુર ના રાજા જે શાહુ મહારાજ કોલ્હાપુર
અહીંયા કોલકી ગામ છે સૌરાષ્ટ્રમાં, બુદ્ધ ગુફાઓ છે. કોલીનાર, સાચો શબ્દ કોલીનાર છે, પણ આપણે એને કોલીનાર કહીએ છીએ. ત્યાં અનેક બુદ્ધ ગુફાઓની શૃંખલાઓ છે. અને સમ્યક પ્રકાશન દિલ્હીથી એમણે કોલીય વંશ, કોલીય ગણ નામની આખી પુસ્તક પણ આપી આપણે. તો સાથીઓ, એ કોલીય ગણ જે કોલી ગ્રામની અંદર વસતા હતા અને આ બાજુ કપિલ વસ્તુના શાક્ય લોકો. આ બંને નદી રોહિણીની નદીનું પાણી દર વર્ષે લેતા. એ પાણી લેતા લેતા દર વર્ષે નાના મોટા ઝઘડા કરતા. એ ઝઘડો જ્યારે બુદ્ધ 28-29 વર્ષની ઉંમરમાં હતા ત્યારે યુદ્ધમાં પરિણત. આ યુદ્ધનું નક્કી કરવા આમનો સંઘ ભેગો થયો ત્યારે સૌ પ્રથમ સિદ્ધાર્થે યુદ્ધનો વિરોધ મૂક્યો અને એને કીધું કે વેરથી વેર ના સમય, અવેરથી વેર સમય. હવે બુદ્ધને હું તમે માનીએ છીએ ત્યારે આવો સાચો પોતાનો ચુકાદો અથવા પોતાનો મત આપણે સમય સમય આપવા માટે હાલ પ્રતિબદ્ધ છીએ ખરા? કોઈ પણ જગ્યાએ સંઘ જ્યારે ભેગો થાય અને અનીતિ ચાલતી હોય અથવા અમુક લોકોનું જ આયોજન ચાલતું હોય ત્યારે સત્ય પ્રથાથી બુદ્ધની જેમ આપણે આવું કહી શકીએ ખરા આ ખોટું છે? નથી કહેવાય. ક્યાંક ને ક્યાંક સ્થાપિત હિતો આપણને રોકી રાખે છે. એટલે બુદ્ધે સૌ પ્રથમ વેરથી વેર ન સમય એવો સિદ્ધાંત આપ્યો અને એના કારણે સંઘે એમના વિરોધમાં ચહેલ પહેલ કરી અને અંતે યુદ્ધ કરવું કે ન કરવું એના માટે ચૂંટણી થઈ. આ સત્ય કથા છે. ડોક્ટર B.R. આંબેડકરે બુદ્ધ એન્ડ હિઝ ધમ્મની અંદર આ વાત મૂકી છે. અને એ ચૂંટણીમાં મહામાનવ તથાગત ગૌતમ બુદ્ધ હાર્યા અને હારેલાને સજા હોય એ સજા હતી દેશ નિકાલની. અને દેશ નિકાલ થાય તો કોસલના જે મુખ્ય ગણ હતો એ આ લોકોને પૂછે કે કેમ કાઢી મૂકે તમે. એ ન પૂછે માટે સિદ્ધાર્થ ગૌતમે ભગવા વસ્ત્રો પહેરી અને દેશ નિકાલને સ્વીકાર્યો. એટલે આપણા સિદ્ધાર્થ ગૌતમે ઘરનો ત્યાગ આ પેલા વૃદ્ધોને જોઈને કર્યો એવું નથી, પણ પાણીના ઝઘડાને રોકવા માટે આમને ઘરનો ત્યાગ કર્યો. સમજાય હું શું કહેવા માંગુ છું? આ બુદ્ધને ભગવા વસ્ત્રો ભારદ્વાજ નામના સાધુએ આપ્યા. એટલે ભગવા વસ્ત્રો એ પહેલાની પરંપરા છે સિંધુ સભ્યતાની. બુદ્ધની વિચારધારાને સમ્રાટ અશોકે સ્વીકારી અને એને હજારો ભિક્ષુઓને દેશ વિદેશમાં મોકલ્યા. એ તમામ ભિક્ષુઓ આપણા ગુજરાતમાં પણ આવ્યા અને એનું સેન્ટર આ ગોહિલવાડીએ છે. એ 7મી સદીથી એટલું બધું ધમધમ્યું જે વલ્લભી વિદ્યાપીઠનો ઉદય થયો, મૈત્રક યુગ આવ્યો. જે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ મૈત્રકોએ કરી. તો એ મૈત્રક રાજાઓ જે હતા એ રાજાઓએ બુદ્ધ ધર્મને ફરી પાછો ગુજરાતમાં રાજ્યાશ્રય આપ્યો અને એના કારણે યુએન સ્થાન પછી જે ચીની મુસાફરી આવ્યા એ લોકોએ લખ્યું છે કે 7,000 બૌદ્ધ ભિક્ષુઓ આ ભાવનગરની આજુબાજુમાં વિહાર કરતા. સાહેબ સમજો, 7,000 બૌદ્ધ ભિક્ષુઓ આ પટ્ટામાં વિહાર કરતા. એનો મતલબ શું થાય કે એક ભિક્ષુને સાચવવા માટે કેટલા ઉપાસક જોઈએ? એનું ખાવાનું, વર્ષમાં 2 જોડી અને કપડાં આપવા, એને માથામાં તેલ નાખવાનું, સાબુ વગેરે બધું તો સમાજ પૂરું કરે ને ઉપાસકો. તો અહીંયા કેટલા મોટા વિપુલ પ્રમાણમાં બુદ્ધ ધર્મને પાડનારા લોકો હશે કે જેમને આટલા બધા ભિક્ષુઓને સાચવ્યા આ પટ્ટા. સાથીઓ, એ ભિક્ષુઓનું જે કંઈ સ્થળાંતર થયું, રૂપાંતર થયું, એ નાશ થયો. પણ યાદ રાખો કે તમે એક ઝાડનો નાશ કરો પણ એ પહેલા એના ઘણા બધા બીજ, કોઈ ચકલીઓ લઈ જાય, કોઈ કાકડાઓ લઈ જાય કે એની રીતે ગમે ત્યાં વિસ્તરે એટલે એ બીજ ગમે ત્યારે ફરી પાછા વૃક્ષના રૂપે થાય કે ના થાય. આ લોકો ઝાડ કાપ્યું કદાચ પણ એ પહેલા એના જે બીજ હતા અલગ અલગ ગામની અંદર વિસ્તરી ચૂક્યા હતા. એટલે એ આ પટ્ટા અત્યારે સર્વે એવો થાય છે કે સૌથી વધારે ભાવનગરની આજુબાજુમાં ભગવા વસ્ત્રોને સાચવનારો બહુ મોટી જમાત હશે.
જે એસસી સમાજમાં, ઓબીસી સમાજમાં બહુ પણ એસસી સમાજમાં વિપુલ પ્રમાણમાં દલિત સાધુ તરીકેની ઓળખ ધરાવે છે, જે મૂળ તેરમાંથી સીધા કન્વર્ટ થયેલા, અને એ લોકો અહીંયા પોતાની આ પરંપરાને, જે બુદ્ધ પરંપરા હતી એ સાચવી. બુદ્ધ ધર્મવાળા લોકો બુદ્ધની દીક્ષા આપતા હતા, આ લોકોએ ગુરુ બોધની દીક્ષા આપી. બંનેનું કામ હતું મનુવાદથી સમાજને દૂર રાખવો. કાળક્રમે આઝાદી પછી આ વ્યવસ્થામાં આપણે સૌએ એટલા બધા એવું કહેવાય કે રોડા નાખ્યા, એટલે કંટાળી આમના વારસદારો અત્યારે પેલી વ્યવસ્થામાં ગયા. આ સત્ય છે. હવે અત્યારે સૌથી વધારે લોકો ત્યાં કામ કરી રહ્યા. તો સાથીઓ, બુદ્ધે ઘરનો ત્યાગ પાણી માટે કરેલો. સમ્રાટ અશોકે પોતાના દીકરા અને દીકરીને પણ પાણીના વાટે વિદેશોમાં પ્રચાર માટે મોકલ્યા, શ્રીલંકા વગેરે. મધ્યકાળમાં 6મી સદીમાં રાજા થઈ ગયા ભરતુહરી, ભરતરી કહેવાય. આજે પણ રાજસ્થાનમાં એસટી સમાજમાં ભરતરી સંજ્ઞાના લોકો આવે છે. ભરતરી મૂળ થરી તેરી, તે એટલે તેર, અને ભર શબ્દ જે છે યુપીની અંદર આજે પણ રાજભર નામની સરનેમ ઓબીસીમાં આવે છે. રાજભર તમે સર્ચ કરો, રાજભર. સમ્યક પ્રકાશને આના ઉપર પણ પુસ્તક લખ્યું છે. અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં આગળ ભર લાગે છે, ભરવાડ, એ પણ ઓબીસીમાં આવે. અને મહારાષ્ટ્રમાં જે બૌદ્ધ સ્તૂપ છે, શ્રેષ્ઠ સ્તૂપ છે આખું, એની સંરચના બિલકુલ તૂટી નથી. એ સ્તૂપનું નામ છે ભરહૂત સ્તૂપ. છે ભરહૂત સ્તૂપ, એમાં પણ આગળ ભર આવે છે. ભરહૂત સ્તૂપ, ભરવાડ, રાજભર. અને આ ભરત ખરી, આ બધા બૌદ્ધ પરંપરાને સાચવનારા, ભગવા વસ્ત્રોને સાચવનારા, એને આગળ સંવર્ધિત કરનારા લોકો હતા. બધાએ પાણી પીને સમસ્યાને નિવારણ અર્થે લાવ્યા. કોઈ કે પાણી માટે રાજપાટ છોડ્યા, કોઈ કે દીકરાઓને પાણી માટે મોકલ્યા. ભરતજી એમની માં રડતા હતા, એ નાતા કુવા, પેલું ભજન છે ને કયું, પાલુડો જોગી નાવા બેઠો પાણી. એસી સમાજની અંદર મેઘમાયા થઈ ગયા. એનું પાટણમાં મૂળ હત્યા ગણો કે બલિદાન ગણો. પ્રશ્ન શું હતો? રામાબેનને પછી લેશું ક્યારે? સંત રોહિદાસે 100 વર્ષ કરતા વધારે આયુષ્ય ભોગ્યું, પણ એને એક જ વાક્ય આપ્યું છે, મત ગંગા તો કઠોર છે પાણીની વાત. બીજા ઘણા બધા આપણે લઈ શકીએ છીએ, આમાં લાંબી વાત થાય. પણ સાવિત્રી માતાને અને જ્યોતિબાને પણ આની સાથે સરખાઈ છે. આ બંને પતિ પત્નીએ કૂવો ખુલ્લો કર્યો કે નહીં? પાણીનો કૂવો સૂત્રો નથી, સૂત્રો બધા માટે ખુલ્લો મૂક્યો. એમની પછી તમે સાહુ મહારાજને લો. સાહુ મહારાજ જ્યારે નાવા ગયા તો મંત્રોચ્ચાર કરનારા લોકો નાયા ધોયા વગર આવી અને ઊંઘમાં મંત્રોચ્ચાર કરે છે. એટલે એની સામે પેલા નાતા નાતા કહે છે કે મારી સાથે આવું થાય તો પ્રજા સાથે કેવું થાય? કોલ્હાપુરના રાજા. એટલે એણે પણ નાતા નાતા ત્યાં ક્રાંતિ કરી. બીજા ઘણા બધા છે, ટૂંકમાં બતાવીએ કે પરમ પૂજ્ય બાબા સાહેબે પણ સૌ પ્રથમ ચૌદર તળાવની જે ક્રાંતિ પાણી, આ બધા જ મહામાનવો ક્યાંક ને ક્યાંક પાણીથી જોડાયેલા પ્રશ્નોને સોલ્વ કરવા માટે આયુષ્ય સમર્પિત કર્યું. વર્તમાન સમયની અંદર અઢળક સમસ્યા છે, પરંતુ જે જાગૃત છે એ તો મથી રહ્યા છે, પણ સમૂળ સમાજ એને પાણી જળતું નથી. પછી કેવી સાંભળ્યા સાહેબ, દુનિયાના કિલોમીટર આપી લે ધરમસિંહ ધાપા સાહેબ સાથે અન્ય બધા, પણ આપણે કેટલાક મથી મથી પણ જે સમાજને આપણે પાણી ચડાવવું છે એને પાણી ચડતું નથી. એટલે આ નથી ચડતું એની એટલી મોટી સમસ્યા આવી છે કે આવનારા સમયની અંદર આપણું પાણી બધું ચૂસાઈ જવાનું. આપણે એકદમ નઠારા પાણીહીન થઈ જવાના. તો સાથીઓ, મારી અહીંયા વિનંતી છે
કે આવનારા સમયમાં આપણે સૌ જેટલા જાગૃત થયા છીએ એ લોકોએ ભારતની સંવિધાનની જે મૂળ રૂચાઓ છે, મૂળ સિદ્ધાંતો છે, એને ધ્યાનમાં રાખી બાબા સાહેબે સંવિધાનમાં કીધું કે ભારતના તમામ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવે છે. તો આપણે એને ધ્યાનમાં રાખીને કોઈના ધર્મને આડી ખીલી કર્યા વગર આપણે આપણા ધર્મનો પ્રચાર કરીએ. પંડિતજી તિલાજી જાણતા હોય એને આપણે મતલબ નથી. આપણે આપણા જિલ્લામાં શું 1 કે 2 બૌદ્ધ ભિક્ષુ ઉત્પન્ન કરી શક્યા? એ વિધાઉટ ભિક્ષુ વગર ધર્મ ચાલે છે. કોઈ પણ ધર્મને આપણે કશું કહેવું નથી. આપણે ફક્ત ને ફક્ત સત્તા સામે જવું છે તો સત્તા માટે વોટ જોઈએ ને વોટ દરેક પાસે છે. પંડિત પાસે છે, મૌલવી પાસે છે, ભિક્ષુ પાસે છે, બંતે પાસે છે, સાધુ પાસે, સંન્યાસી પાસે, ચોર પાસે, ડાકુ પાસે, પ્રેમી પાસે છે, પ્રામાણિક પાસે છે, લુચ્ચાઓ પાસે પણ વોટ તો છે ને. બસ આપણા વોટ માટે થઈ અને જો સાચું અભિયાન ચલાવીએ તો સાથીઓ 100% આપણને પરિણામ મળે. અને આપણા મહામાનવો જે પાણી માટે જે સમસ્યા વેઠી છે એ પાણીને આપણે સાચી દિશામાં લઈ જઈએ તો આપણે એને સાચી જલાંજલિ આપી ગણાય. બાકી તો લોક પીવાય છે. સૌનો આભાર. જય ભીમ, જય ભારત.